નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સુરતના કાપડ બજારમાં ચા અને નાસ્તાની લારી ચલાવતી એક સામાન્ય પણ હિંમતવાળી મહિલા સાથે બનેલી હદસ્પર્શી સત્ય ઘટના પર। સુરતનું કાપડ બજાર એટલે જાણે એક નવો દરિયો, જ્યાં ક્યારેય શાંતિ જોવા ન મળે। રાતના 10 વાગ્યા હોય તો પણ પાવરલૂમના મશીનોનો ઘોંઘાટ, માલથી ભરેલા ટેમ્પાની દોડધામ અને પરસેવે રેબઝેબ મજૂરોની ભીડ ત્યાં કાયમ જોવા મળે। વાતાવરણમાં હંમેશા ગરમ ચા, ફાફડા અને માટીની ધૂળની સુગંધ ભળેલી રહેતી। આ બધાની વચ્ચે એક સ્ત્રી એવી હતી જેને જોઈને લોકો બે ઘડી વિચારમાં પડી જતા, કારણ કે સ્ત્રીના હાથમાં ફક્ત ચાની કિટલી ન હતી, પણ આખા પરિવારના નસીબનો મોટો બોજ હતો। એનું નામ રતન હતું। ઉંમર માંડ 35 વર્ષ હશે, પરંતુ નસીબે એના ચહેરા પર એવી કરચલીઓ પાડી દીધી હતી કે જાણે ભગવાને એના મુખમાંથી સુખ નામના શબ્દની કાયમ માટે બાદબાકી જ કરી નાખી હોય। રતનનો દિવસ વહેલી સવારે 3 વાગ્યે શરૂ થતો। આખું શહેર જ્યારે મીઠી ઊંઘમાં હોય ત્યારે રતન પોતાના નાના માટીના ઘરના ચૂલો સળગાવતી। ચૂલાના ધુમાડાથી એની આંખોમાંથી પાણી વહેતા, પણ એ લૂછવાનો એની પાસે સમય ન હતો। તે પોતાના 2 નાના બાળકો માટે બાજરીનો રોટલો અને ગોળ બાંધી દેતી। એના બાળકો મોટો દીકરો કાનજી અને નાની દીકરી સવલી ફાટેલા ગોદડામાં એકબીજાને વળગીને સૂતા હોય। એમને જોઈને રતનની છાતીમાં એક ડૂમો ભરાઈ આવતો। 5 વર્ષ પહેલાંની એ રાત એને યાદ આવતી, જ્યારે એનો પતિ કરશન જીવતો હતો। કરશન બહુ મહેનતુ માણસ હતો। એ જ કાપડ બજારમાં એ માલ સામાનની હેરાફેરી માટે પારકો ટેમ્પો ચલાવતો હતો। કરશનનું એક સપનું હતું કે પોતે પૈસા ભેગા કરીને પોતાનો ટેમ્પો લેશે અને રતનને સુખ આપશે। રતનને યાદ છે કે એકવાર દિવાળીના દિવસે કરશન એના માટે લાલ રંગની સાડી લાવ્યો હતો અને કહ્યું હતું કે આવતા વર્ષે તો આપણે નવું ઘર લઈશું, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। એક અંધારી રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। કરશન હાઈવે પર ટેમ્પો લઈને જતો હતો અને એક ભયંકર અકસ્માતમાં એનો જીવ ગયો। રતનનું આખું આકાશ એના જ પળમાં તૂટી પડ્યું હતું। એ રાત્રે રતન આટલી રડી હતી કે આના આંસુ પણ સુકાઈ ગયા હતા। કરશનના ગયા પછી આખી દુનિયા તેને મફતની સલાહ આપતી હતી। ગામના લોકો અને સગા બહાલા કહેતા કે સ્ત્રી એકલી શું કરી લેશે, બાળકોને કોઈ અનાથાશ્રમમાં મૂકી દે અને તું બીજે ઘર માંડી લે। પરંતુ રતને એ જ દિવસે પોતાના ઘરના તૂટેલા આંગણામાં ઊભેલા રહીને કસમ ખાધી હતી કે ભલે આ શરીર ઘસાઈ જાય કે હાડકાં તૂટી જાય, પણ મારા બાળકો માટે હું કોઈની સામે ભીખ માંગવા હાથ નહીં લંબાવું। એણે કરશનની યાદમાં છુડીઓ તોડી નાખી હતી, પણ હિંમત નહોતી તોડી। કોઈનું પેટ નથી ભરતી એ વાત રતન બહુ વહેલી સમજી ગઈ હતી। દુકાળમાં અધિક માસ જેવી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં આજે પણ એનામાં ખુમારીની આગ એવી ને એવી સળગતી હતી। તે દરરોજ સવારે ભીડભાડવાળા બજારમાં પોતાની જૂની લાકડાની લારી ખેંચીને પહોંચી જતી। લારીના પૈડામાંથી આવતો અવાજ જાણે એના જીવનના સંઘર્ષનું ગીત ગાતો હોય એવું લાગતું। માર્કેટમાં પહોંચીને એ ચૂલો સળગાવતી અને ચા બનાવતી। ચાની પત્તી, ખાંડ અને આદુનો સ્વાદ એવો હતો કે આખા બજારના મજૂરો એની ચા પીવા આવતા। એની આંખોમાં કાયમ ઉજાગરાનો થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ એના હાથમાં અને મનમાં કોઈની સામે ન ઝૂકવાની એક અનોખી જીદ હતી। ચા બનાવતી વખતે ગરમ વાસણ અડવાથી એના હાથ પર દાજ્યાના નિશાન પડી ગયા હતા, પણ એ પીડા એની અંદર પીડા સામે કંઈ જ ન હતી। બજારમાં અનેક પ્રકારના લોકો આવતા। અમુક વેપારીઓ એવા હતા જે રતન સાથે બહુ ખરાબ રીતે વાત કરતા। એક દિવસની વાત છે, રતન પોતાની લારી પર ઊભી હતી। એક મોટો કાપડનો વેપારી એની પાસે આવ્યો। એણે ચા પીધી અને પૈસા આપ્યા વગર ચાલવા લાગ્યો। રતને ધીમેથી કહ્યું કે શેઠ, ચાના પૈસા આપતા જાઓ। એ વેપારીએ ગુસ્સાથી કહ્યું કે તારા જેવી રસ્તા પર બેસવા વાળીને હું શું પૈસા આપું? તારી ચામાં સ્વાદ જ ક્યાં જતો? રતને આ અપમાન બહુ લાગી આવ્યું, પણ એ ચૂપ રહી, કારણ કે તેને પોતાના બાળકોનું પેટ ભરવાનું હતું। એવા તો કેટલાય અપમાન એ રોજ ગળતી હતી, પણ સાથે સાથે બજારમાં સારા લોકો પણ હતા। એક ઘરડો મજૂર જેનું નામ ભીખા કાકા હતું, તે રોજ રતનની લારીએ આવતો। ભીખા કાકા પાસે ક્યારેક પૈસા હોય ન હોય તો રતન એમને મફતમાં ચા પીવડાવતી અને રોટલો પણ આપતી।
ભીખા કાકા કહેતા કે દીકરી, તારું હૈયું બહુ મોટું છે, ભગવાન તારું ભલું કરશે. રતન ખાલી એટલું જ કહેતી કે કાકા, ગરીબની પીડા ન સમજે તો કોણ સમજે. આ બજારમાં રોજ નવી નવી વાર્તાઓ બનતી. ક્યારેક કોઈ મજૂર માલ ઉપાડતી વખતે પડી જાય તો રતન દોડીને તેને પાણી પીવડાવતી. ક્યારેક કોઈ નાના બાળકને ભૂખ લાગે તો એ પોતાની પાસેથી નાસ્તો આપી દેતી. રતનની લારી એ મફત ચાની લારી ન હતી, પણ બજારના ગરીબો માટે એક વિસામો હતી. રતનના દિવસો આવી જ રીતે વીતી રહ્યા હતા. રોજની એ દોડધામ, એ જ મહેનત અને એ જ થાક. પણ એક દિવસ એવો આવ્યો જેણે રતનના જીવનમાં ભૂકંપ લાવી દીધો. એ દિવસની શરૂઆત સામાન્ય હતી. સુરતનું આકાશ સવારે વાદળછાયું હતું. બજારમાં રોજની જેમ ભીડ જામી હતી. પાવરલૂમના મશીનોની અવાજ કાન ફાડી નાખે એવો હતો. માલવહન કરતા ટેમ્પો અને લારીની લાઈનો લાગી હતી. રતન પોતાની જગ્યાએ લારી ગોઠવીને ઊભી હતી. આજે ધંધો સાવ મંદો હતો. સવારથી માંડ 50 રૂપિયાની કમાણી થઈ હતી. ઘરમાં લોટ ખાલી થઈ ગયો હતો અને સાંજે બાળકો માટે કરિયાણું લાવવા માટે પૈસાની ખૂબ જરૂર હતી. રતન ચિંતામાં હતી. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે આજે થોડો ધંધો સારો થાય તો છોકરાઓ ભૂખ્યા ન સૂવે. બપોરના 12 વાગ્યા હતા. સૂર્યનો તાપ હવે માથા પર આવી ગયો હતો. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે રેબજેબ હતા. રતન પણ પોતાના સાડીના શેડેથી ચહેરા પરનો પરસેવો લૂછી રહી હતી. બરાબર એ જ સમયે બજારમાં અચાનક અસાધારણ ચહલ પહલ અને ગભરાહટ શરૂ થઈ ગઈ. આખા માર્કેટમાં વાત ફેલાઈ ગઈ હતી કે દુબઈથી સુરતનો એક બહુ મોટો અને ગર્ભ શ્રીમંત કાપડનો વેપારી આવી રહ્યો છે. રતને બાજુની દુકાનવાળાને પૂછ્યું કે ભાઈ, આ શેની દોડધામ છે? દુકાનવાળાએ કહ્યું કે કોઈ બહુ મોટો શેઠ આવવાનો છે એટલે રસ્તો ખાલી કરાવે છે. થોડી જ વારમાં માર્કેટની મુખ્ય સડક પર ધૂળ ઉડડતી એક લાંબી અને અત્યંત મોંઘી કાર આવીને ઊભી રહી. કાર એટલી મોટી અને કાળા રંગની હતી કે જોઈને જ કોઈના મનમાં ડર પેદા થઈ જાય. કારની પાછળ બીજી 2 કાર હતી, જેમાંથી કાળા કપડાં પહેરેલા ખડતલ બોડીગાર્ડ નીચે ઉતર્યા. તેઓના હાથમાં દંડા હતા અને તેઓ લોકોને ધક્કા મારીને રસ્તો સાફ કરી રહ્યા હતા. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે આગા ખસો, શેઠ સાહેબ આવે છે. ગરીબ મજૂરો ડરના માર્યા રસ્તાની બાજુમાં દબાઈ ગયા. વાતાવરણમાં એક અજીબ શાંતિ અને ડર છવાઈ ગયો. પાવરલૂમના અવાજો પણ જાણે ધીમા પડી ગયા. સૌની નજર પેલી મોટી કાળી કાર પર હતી. કારનો દરવાજો ખુલ્યો અને એક ભારે શરીરવાળો માણસ બહાર આવ્યો. એ માણસને જોતા જ રતનને અંદરથી એક વિચિત્ર ધ્રુજારી છૂટી ગઈ. આંખો પર કાળા ચશ્મા, ગળામાં જાડી ચોનાની સેન, મોંઘા વિદેશી કપડાં અને ચહેરા પર એવો ભયંકર અહંકાર કે જાણે આખા શહેરને પોતાના પગ નીચે કચડી નાખવાની તાકાત ધરાવતો હોય. એ હતો શેઠ ધનરાજ. બજારના જૂના લોકો ધનરાજને ઓળખતા હતા. વર્ષો પહેલાં અહીંથી જ સામાન્ય વેપાર શરૂ કરીને આજે દુબઈમાં પોતાની કાળી કમાણીથી મોટું સામ્રાજ્ય ઊભું કરનાર માણસ. ધનરાજની નજર ગીધ જેવી હતી. એ ચારે બાજુ નજર ફેરવી રહ્યો હતો, જાણે કોઈ શિકાર શોધતો હોય. એની ચાલમાં એટલો ગર્વ હતો કે જમીન પણ જાણે એના વજનથી દબાઈ જતી હતી. ધનરાજે પોતાના ચશ્મા ઉતાર્યા અને એક દુકાન તરફ આગળ વધ્યો. એના બોડીગાર્ડ લોકો સાથે એવું વર્તન કરતા હતા જાણે લોકો કોઈ કડી મકોડી હોય. રતન આ બધું જોઈ રહી હતી. એના મનમાં એક તરફ ડર હતો અને બીજી તરફ આજે પૈસા કમાવવાની જરૂરિયાત હતી. રતને વિચાર્યું કે આટલા મોટા શેઠ છે, જો એમને ચા પીવડાવું તો કદાચ સારી બોણી થઈ જાય અને સાંજે બાળકો માટે જમવાનું લઈ જઈ શકું. એણે હિંમત ભેગી કરી. એણે પોતાના ચૂલા પર તાજી ચા મૂકી. અંદર સારું આદુ અને એલચી નાખ્યા. ચાની સુગંધ આજુબાજુ ફેલાવા લાગી. રતને 2 સાફ કાચના કપમાં ગરમા ગરમ ચા ભરી. એના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ મનમાં એક આશા હતી. રતન ધીમે ધીમે ભીડની વચ્ચેથી રસ્તો કાઢતી ધનરાજ તરફ આગળ વધી. ધનરાજ એક માટી કાપડની દુકાનની બહાર ઊભો હતો અને બીજા વેપારીઓ સાથે કોઈ મોટો સોદો કરી રહ્યો હતો. રતન એની પાસે પહોંચી. એણે 2 હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, શેઠ, ગરમ ચા લેશો? મુસાફરીનો થાક ઉતરી જશે. રતનનો અવાજ બહુ ધીમો અને મીઠો હતો, પણ ધનરાજને ગરીબ લોકોની ગંધ પણ પસંદ ન હતી. બસ
એ એક જ વાક્ય સાંભળતા જ ધનરાજના અહંકારને જાણે ભયંકર આગ લાગી ગઈ. તેણે રતનને માથેથી પગ સુધી અત્યંત તૃણાભરી નજરે જોઈ. રતનના મેલા કપડાં અને થાકેલો ચહેરો જોઈને ધનરાજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે કંઈ પણ વિચાર્યા વગર અત્યંત ક્રોધથી ચાનો કપ હાથ મારીને પાડી દીધો. છલોછલ ભરેલી ઉકળતી ગરમ ચા સીધી રતનના હાથમાં પર એની જૂની સુતરાવ સાડી પર ઢોળાઈ ગઈ. રતનના હાથની ચામડી તરત જ લાલ થઈ ગઈ અને તેને અસહ્ય પીડા થવા લાગી. પણ એના મોઢામાંથી એક અવાજ પણ ના નીકળ્યો. ધનરાજે આખા બજાર વચ્ચે મેઘગર્જના જેવા અવાજે બરાડીને કહ્યું, એ ભિખારણ, તારી આ 2 કોડીની ગંદી ચા પીવા માટે હું દુબઈથી નથી આવ્યો. તારા જેવા રસ્તા પર રજડતા કીડાઓએ મારી ગાડીથી અને મારાથી દૂર રહેવું જોઈએ. જા અહીંથી, નહીતર તારી આખી લારી તોડીને રસ્તા પર ફેંકી દઈશ અને તને પણ જેલમાં પુરાવી દઈશ. એક જ ક્ષણ માટે આખું કાપડ બજાર સાવ ચૂપ થઈ ગયો. સમય જાણે થંભી ગયો. કોઈની હિંમત ન હતી કે ધનરાજ સામે એક શબ્દ પણ બોલી શકે કે વિરોધ કરી શકે. કેટલાક સ્વાર્થી અને ડરપોક વેપારીઓ ધનરાજને ખુશ કરવા માટે હસી પડ્યા, તો કેટલાક ગરીબ મજૂરો અત્યંત દયાથી અને લાચારીથી રતન તરફ જોવા લાગ્યા. ભીખા કાકા પણ ત્યાં ઊભા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પણ એમની પાસે પણ શેઠનો સામનો કરવાની કોઈ તાકાત ન હતી. રતનની આંખોમાં અપમાનના આંસુ સલકાઈ આવ્યા. આટલા લોકોની વચ્ચે એની ગરીબીની આવી મજાક ઉડાડવામાં આવી હતી. એના દાજેલા હાથ કરતાં એના હાથમાં પર પડેલો ઘા વધારે ઊંડો હતો. છતાં તેણે કશું જ ન કહ્યું. ગરીબ પાસે કોઈ અવાજ નથી હોતો, અને જો હોય તો એને કોઈ સાંભળતું નથી. એ વાત રતન બહુ સારી રીતે જાણતી હતી. તે નીચું જોઈને અપમાનનો કડવો ઘૂંટડો ગળીને પોતાની લારી તરફ પાછી ફરી રહી હતી. એના પગ ભારે થઈ ગયા હતા. એને પોતાના ઘરે બેઠેલા કાનજી અને સાવલીના ભૂખ્યા ચહેરા યાદ આવી રહ્યા હતા. શું ગરીબ હોવું એ આ દુનિયામાં સૌથી મોટો ગુનો છે? એવો સવાલ એના મનમાં ઘૂમરાઈ રહ્યો હતો. બજારની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ધનરાજ હજુ પણ ગર્વથી છાતી કાઢીને ઊભો હતો. એના બોડીગાર્ડ લોકો પણ હસી રહ્યા હતા. પણ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. એ માણસ પોતાની જાતને ઈશ્વર સમજવા લાગે છે. એનો અહંકાર તોડવા માટે કુદરત કોઈને રસ્તો શોધી જ કાઢે છે. રતન હજુ માંડ 10 ડગલા પછી ફરી હશે. ત્યાં જ અચાનક બજારની ભીડમાંથી એક અજાણ્યો અને પાતળા શરીરવાળો યુવાન વીજળીની ઝડપે દોડી આવ્યો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ એ યુવાને ધનરાજના હાથમાંથી તેની કાળા રંગની મોટી ચામડાના બેગ છૂટાવી લીધી અને પૂરપાટ ઝડપે બજારની સાંકડી ગલીઓ તરફ ભાગવા લાગ્યો. આ બધું એટલી ઝડપથી થયું કે ધનરાજના ખડતલ બોડીગાર્ડ પણ કશું જ ન કરી શક્યા. બેગ હાથમાંથી જતાં જ ધનરાજનો બધો જ અહંકાર અને ગુસ્સો ગાયબ થઈ ગયો અને એના ચહેરાનો રંગ સાવ ઉડી ગયો. જાણે કોઈએ એના શરીરમાંથી બધું જ લોહી ખેંચી લીધું હોય એવો એનો ચહેરો સફેદ પડી ગયો. એ કોઈ સામાન્ય બેગ ન હતી. એમાં માત્ર પૈસા ન હતા, પણ કરોડો રૂપિયાના ગેરકાયદેસર જમીનોના કાગળો, કાળા નાણાંના હિસાબો અને એવા રહસ્યો છુપાયેલા હતા જે કોઈના પણ હાથમાં જાય તો ધનરાજનું આખું સામ્રાજ્ય ધૂળમાં મળી જાય. ધનરાજની જિંદગી એ કાળી બેગમાં હતી. ધનરાજે ગભરાઈને પરસેવે રેબઝેબ જતાં બૂમ પાડી, પકડો એને, મારી બેગ પકડો, એમાં મારો જીવ છે. એ ચોરને કોઈ પણ હિસાબે જવા ન દેતા. જે અવાજમાં થોડીવાર પહેલાં બીજાને કચડી નાખવાનો ગર્વ હતો, એ જ અવાજમાં હવે મોતનો ભય સ્પષ્ટ સંભળાતો હતો. આ દ્રશ્ય જોઈને બજારના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. જે માણસ હમણાં જ થોડીવાર પહેલાં એક ગરીબ સ્ત્રીનું ઘોર અપમાન કરીને પોતાની તાકાતનો દેખાડો કરતો હતો, એ માણસ હવે એક લાચાર અને ડરેલા પ્રાણીની જેમ રસ્તા પર ફાંફા મારી રહ્યો હતો અને મદદ માટે પોકારી રહ્યો હતો. બોડીગાર્ડ તરત જ ચોરની પાછળ દોડ્યા. બજારમાં અફરાતફરી મચી ગઈ. લોકો આમ તેમ દોડવા લાગ્યા. રતન પોતાની જગ્યાએ સ્થિર ઊભી હતી. એણે આ બધું પોતાની આંખોથી જોયું. એના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે ભગવાન જે કરે છે તે બરાબર જ કરે છે. જેણે મારું અપમાન કર્યું એને તરત જ એના કર્મોનું ફળ મળી ગયું. ભલે લૂંટાઈ ગયો, પાપનો ઘડો ભરાયો છે, મારે શું કામ વચ્ચે પડવું જોઈએ? હું તો એક સામાન્ય ચાવાળી છું.
આ મોટા લોકોના લફડામાં મારે શા માટે પડવું? એણે પોતાની લારીનો પાયો પકડી લીધો અને ત્યાં જ ઊભી રહી. પણ બરાબર એ જ સમયે રતનના મગજમાં પોતાના પતિ કરશનના શબ્દો પડઘાયા. કરશન કાયમ કહેતો કે રતન, ઈમાનદારી ગરીબનું સૌથી મોટું અને એકમાત્ર ઘરેણું છે. ભલે સામેવાળો માણસ રાક્ષસ જેવો હોય, ભલે એણે આપણું બુરું કર્યું હોય, પણ આપણે આપણો ધર્મ ક્યારેય ન ચૂકવો. જો આપણે પણ યમના જેવા બની જઈએ તો આપણામાં અને યમનામાં ફરક શું રહેશે? કરશનનો એ હસતો ચહેરો અને પ્રામાણિક શબ્દો રતનના હૃદયના ઊંડે સુધી ઉતરી ગયા. રતને વિચાર્યું કે જો હું આજે આ ચોરને પકડવામાં મદદ નહીં કરું તો હું મારી ઈમાનદારીથી હારી જઈશ. મારું અપમાન એ મારી અંગત વાત છે, પણ કોઈની ચોરી થતી જોવી અને કશું ન કરવું એ મારા સંસ્કાર નથી. આ વિચારોએ રતનની અંદર એક નવી જ શક્તિનો સંચાર કર્યો અને કશું જ વિચાર્યા વગર પોતાની સાડીનો છેડો કમર પર મજબૂતી રીતે બાંધી દીધો. એના દાઝેલા હાથથી પીડા હવે એને મહેસૂસ થતી હતી. સુરતના કાપડ બજારની એક ગલીઓ, અંધારા રસ્તાઓ અને ખૂણાઓથી તે પૂરેપૂરી વાકેફ હતી. ભારે ભીડ કાપડના મોટા ઢગલા, વાહનો અને દોડતા લોકોની વચ્ચેથી રસ્તો કાઢતી તે ચોરીની પાછળ પૂરી તાકાતથી દોડી. રતનની દોડમાં એની સ્ફૂર્તિ હતી કે આસપાસના લોકો જોતા જ રહી ગયા. એ ચોર જે દિશામાં ગયો હતો, રતન બરાબર એ જ દિશામાં ટૂંકો રસ્તો કાપીને આગળ વધી. ધનરાજના બોડીગાર્ડ તો ભીડમાં અને અજાણ્યા રસ્તાઓમાં જ અટવાઈ ગયા હતા, પણ રતન અટકી નહીં. એ સતત દોડતી રહી. એના પગમાં પહેરેલા જૂના અને ઘસાયેલા ચપ્પલ પણ જાણે આજે એનો પૂરો સાથ આપી રહ્યા હતા. બજારની સાંકડી ગલીઓમાં જ્યાં સૂર્યનો પ્રકાશ પણ સરખી રીતે નહોતો પહોંચતો, ત્યાં રતન એક પડછાયાની જેમ છોડી રહી હતી. આગળ આગળ ચોર અને પાછળ પાછળ રતન. આ દોડધામ લગભગ અડધા કિલોમીટર સુધી ચાલી. રતનના શ્વાસ ફૂલી ગયા હતા, પણ એની હિંમત તૂટી ન હતી. આખરે માર્કેટના છેવાડે આવેલા એક જૂના આવાવરું અને બંધ પડેલા ગોડાઉન પાસે ચોર અટક્યો. એ શ્વાસ ખાવા માટે ઊભો રહ્યો અને પાછળ વળીને જોયું. એને લાગ્યું કે કોઈ એનો પીછો નથી કરી રહ્યું, પણ એની ગણતરીની ખોટી હતી. રતન એનાથી બિલકુલ થોડા જ અંતરે હતી. રતને એક પળનો પણ વિલંબ કર્યા વગર સીધી છલાંગ લગાવી અને પાછળથી ચોરનો કોલર મજબૂતીથી પકડી લીધો. ચોર એકદમ ગભરાઈ ગયો. એણે વિચાર્યું પણ ન હતું કે કોઈ સ્ત્રી આટલી હિંમત કરીને એની પાછળ અહીં સુધી આવી શકશે. ચોરે રતનના હાથમાંથી છૂટવા માટે પૂરી તાકાત લગાવી. બંને વચ્ચે ભયંકર ખેંચતાણ અને ઝપાઝપી શરૂ થઈ ગઈ. ચોર ગુસ્સામાં ગાળો બોલી રહ્યો હતો અને રતનને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એણે રતનને જોરથી ધક્કો માર્યો. રતન જમીન પર પથ્થરોની જેમ પટકાઈ. એના કપાળમાંથી અને કોણીમાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ એ ગરીબ માની તાકાત અને ઈમાનદારીની આગ સામે એક ચોર વધારે સમય ટકી શકે તેમ ન હતો. રતન તરત જ જમીન પરથી ઊભી થઈ. એની આંખોમાં હવે ભયાનક ગુસ્સો હતો. એણે બાજુમાં પડેલો એક લાકડાનો જાડો અને ભારે ટુકડો ઉઠાવ્યો. ચોર હજુ તો બીજી વાર હુમલો કરવા જાય તે પહેલાં જ રતને પૂરી તાકાતથી એ લાકડાનો ટુકડો ચોરના પગ પર ફટકાર્યો. ચોર અસહ્ય દર્દથી રાડ પાડી ઉઠ્યો અને જમીન પર ફસડાઈ પડ્યો. એના હાથમાંથી પેલી કાળી બેગ છૂટી ગઈ. ચોર સમજી ગયો કે આ સ્ત્રી એનો જીવ લઈ લેશે, એટલે એ બેગ ત્યાં જ છોડીને લંગડાતો બીજી ગલીમાં નાચી છૂટ્યો. રતન એકદમ થાકી ગઈ હતી. એના આખા શરીરમાંથી પરસેવો અને લોહી વહી રહ્યું હતું. એ હાંફતા નીચે નમી અને પેલી કાળી બેગ હાથમાં લીધી. બેગ બહુ ભારે હતી. ચપાચપીમાં બેગની ચેન થોડી ખુલી ગઈ હતી. રતને વિચાર્યું કે બેગને બરાબર બંધ કરી દઉં, જેથી અંદરનો સામાન પડી ન જાય. એણે જ્યારે ચેન ખેંચીને બેગ બંધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અંદરથી એક લાલ રંગનો જૂની ડાયરી સરકીને નીચે જમીન પર પડી. રતને ધીમેથી એ ડાયરી ઉપાડી. ડાયરી બહુ જૂની અને ઘસાયેલી લાગતી હતી. અચાનક પવનની એક લહેરખી આવી અને ડાયરીનું એક પાનું આપમેળે ખુલી ગયું. રતનની નજર એ પાના પર ગઈ અને એ પાના પર જ જે વસ્તુ હતી તે જોઈને રતનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના હૃદયના ધબકારા જાણે એકદમ બંધ થઈ ગયા અને શ્વાસ ગળામાં ઝટકી ગયા. એ ડાયરીમાં કોઈ બીજાનો નહીં, પણ એના પોતાના પતિ કરશનનો એક જૂનો અને હસતો ફોટો ચોંટાડેલો હતો. અને એ ફોટાની નીચે એક કાગળ હતો,
જેના પર કરશનની સહી હતી. આ કોઈ સામાન્ય ડાયરી ન હતી. આ એ જ ડાયરી હતી જે કરશન પોતાની સાથે કાયમ રાખતો હતો. અને અકસ્માતવાળા ભયંકર દિવસે એ ડાયરી અચાનક ગાયબ થઈ ગઈ હતી. રતને આખી દુનિયામાં એ ડાયરી શોધી હતી, પણ ક્યાંય મળી ન હતી. આજે એ જ ડાયરી એના પતિની આખરી નિશાની આ દુબઈવાળા શેઠની ગુપ્ત બેગમાં ક્યાંથી આવી? આ સવાલે રતનના મગજમાં એક ભયાનક વાવાઝોડું ઊભું કરી દીધું. એના હાથ ધ્રુજવા લાગ્યા. જે પતિ પત્નીના મૃત્યુને હાઈવે પર થયેલા એક સામાન્ય ટ્રક અકસ્માત ગણીને આખી દુનિયા અને પોલીસ ભૂલી ગઈ હતી, એનું રહસ્ય આટલા વર્ષો પછી આ રીતે તેની સામે આવશે એવું એણે સપનામાં પણ વિચાર્યું ન હતું. એના મનમાં હજારો સવાલો ઊભા થવા લાગ્યા. શું કરશનનું મૃત્યુ ખરેખર અકસ્માત હતો કે પછી કોઈ ઊભું ષડયંત્ર? જો આ ષડયંત્ર હતું તો એમાં આ ધનરાજ શેઠનો શું હાથ હતો? કરશને એવું તે શું જોઈ લીધું હતું કે એને મારી નાખવામાં આવ્યો? રતનની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી, પણ આ આંસુ દુઃખના ન હતા. આ આંસુ ભયંકર ક્રોધ અને સત્ય જાણવાની જિજ્ઞાસાના હતા. ત્યાં સુધીમાં દૂરથી પોલીસની સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. ધનરાજ અને તેના માણસો પણ પોલીસ સાથે દોડતા દોડતા એ આવાવાળું ગોડાઉન પાસે આવી પહોંચ્યા. ધનરાજે રતનના હાથમાં પોતાની કાળી બેગ અને ખુલ્લી પડેલી લાલ ડાયરી જોઈ. ધનરાજનો ચહેરો એ થોડી વાર પહેલા ડરથી સફેદ હતો, તે હવે એક ભયાનક ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેણે તરત જ આગળ વધીને અત્યંત ક્રૂરતાથી રતનના હાથમાંથી ડાયરી અને બેગ બંને ખેંચી લીધા. રતન શારીરિક રીતે એટલી થાકી ગઈ હતી કે એ પ્રતિકાર ન કરી શકી. ધનરાજની આંખોમાં રતનને જોઈને એક વિચિત્ર ડર અને શંકા દેખાયા, જે રતનની નજરમાંથી બિલકુલ છુપા ન રહ્યા. ધનરાજ સમજી ગયો હતો કે રતને એ ડાયરીમાં શું જોયું છે. પોલીસે આવીને રતનનો આભાર માન્યો અને કહ્યું કે બેન, તમે બહુ મોટું કામ કર્યું છે. પણ રતન તો કોઈના શબ્દો સાંભળી જ નહોતી શકી રહી. એ તો બસ શૂન્ય થઈને એકદમ પથ્થરની મૂર્તિની જેમ ધનરાજ સામે જોઈ રહી હતી. ધનરાજ પોતાની નજર ચોરાવી રહ્યો હતો. રતનને હવે પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે કરશનનું મૃત્યુ એ કુદરતી મરજી ન હતી, પણ આ પૈસાવાળા રાક્ષસની ચાલ હતી. આ બધું જોઈને પોલીસ પણ થોડી વાર માટે વિચારમાં પડી ગઈ કે આ સ્ત્રી કેમ આ રીતે શેઠ સામે જોઈ રહી છે. પોલીસ અધિકારીએ ધનરાજ શેઠના હાથમાં બેગ જોઈને રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે શેઠ, તમારું નસીબ બહુ સારું છે કે આ બહેને જીવના જોખમે તમારી બેગ પાછી લાવી આપી. ધનરાજે પરાણે પોતાના ચહેરા પર એક બનાવટી સ્મિત લાવીને પોલીસનો આભાર માન્યો, પરંતુ એની નજર વારંવાર રતન તરફ જતી હતી. રતનના કપાળમાંથી વહેતું લોહી હવે સુકાવા લાગ્યું હતું, પણ એની આંખોમાં જે સવાલ અને ક્રોધ હતો તે ધનરાજની છાતીમાં ભલાની જેમ વાગી રહ્યો હતો. ધનરાજ બરાબર સમજી ગયો હતો કે પવનના ઝપાટે ખુલી ગયેલી એ લાલ ડાયરીનું એ પાનું રતને જોઈ લીધું છે. એમાં કરશનનો ફોટો અને કાગળ હતો. એણે ખિસ્સામાંથી થોડી મોટી નોટો કાઢીને રતન તરફ લંબાવતા કહ્યું કે આ તારી મહેનતનું ઇનામ છે, આટલું રાખ અને હવે તારા રસ્તે પડ. પણ રતને એ નોટો તરફ જોયું પણ નહીં. એ તો બસ પથ્થરની મૂર્તિની જેમ એકી ટશે ધનરાજની આંખોમાં જોઈ રહી હતી. રતનની આ ભયાનક શાંતિ જોઈને ધનરાજના હાથમાં રહેલી નોટો પણ ધ્રુજવા લાગી. એણે તરત જ પૈસા ખિસ્સામાં પાછા મૂકી દીધા અને પોલીસને કહ્યું કે મારે અત્યારે એક બહુ જરૂરી મિટિંગમાં જવાનું છે. આ ચોરની તપાસ તમે તમારી રીતે કરી લેજો. એમ કહીને તે ઉતાવળા પગલે પોતાની કાળી કાર તરફ ચાલવા લાગ્યો. પોલીસ અધિકારીએ રતનને પૂછ્યું કે બહેન, તમને વધારે ભાગ્યું તો નથી ને? અમે તમને દવાખાને મૂકી જઈએ. પણ રતને નકારમાં માથું હલાવ્યું અને કોઈ પણ શબ્દ બોલ્યા વગર એ જૂના ગોડાઉનમાંથી બહાર નીકળી ગઈ. ગોડાઉનથી પોતાના ઝૂંપડા સુધીનો રસ્તો રતનને આજે જોજનો લાંબો લાગી રહ્યો હતો. રસ્તામાં આવતી બજારની ભીડ, વાહનોનો અવાજ, મશીનોનો ઘોંઘાટ, કશું જ એના કાને પડતું ન હતું. એના મગજમાં બસ એક જ દ્રશ્ય ઘૂમરાઈ રહ્યું હતું, પેલી લાલ ડાયરી અને એમાં રહેલો કરશનનો હસતો ચહેરો. કરશન કાયમ કહેતો કે આ ડાયરીમાં મારો જીવ વચે છે. એ ડાયરી કરશન કોઈને હાથ પણ ડડાડવા દેતો ન હતો. અકસ્માત પછી પોલીસે જ્યારે કરશનનો સામાન પાછો આપ્યો ત્યારે એમાં બધું જ હતું, પણ એ ડાયરી ન હતી. રતને એ સમયે બહુ શોધખોળ કરી હતી,
પણ સવે એમ કહ્યું કે અકસ્માતમાં ક્યાંક પડી ગઈ હશે. આજે 5 વર્ષ પછી એ જ ડાયરી દુબઈના આટલા મોટા શેઠની ગુપ્ત બેગમાંથી મળે એ કોઈ સંજોગ તો ન હતું હોઈ શકે. રતનના પગ ભારે થઈ ગયા હતા. હાથ પર ઉકળતી ચા પડવાથી જે ફોલ્લા પડ્યા હતા એની બળતરા હવે એને બિલકુલ મહેસૂસ નહોતી થઈ રહી. એના અંતરમાં જે આગ હતી એની સામે શરીરની પીડા સાવ તુચ્છ હતી. આજે એને સમજાઈ રહ્યું હતું કે 5 વર્ષ પહેલાં જે રાત્રે કરશને ઘરે પાછો આવ્યો હતો તે રાત્રે આખરે શું થયું હશે. કરશન કોઈ સામાન્ય ડ્રાઈવર ન હતો. એ બહુ હોશિયાર અને ચતુર માણસ હતો. એણે જરૂર ધનરાજના કોઈ એવા કાળા કામ પકડી પાડ્યા હશે જેની સજા એને મોતરૂપી મળી. આ વિચારો સાથે રતન પોતાના માટીના કાચા ઘર પાસે પહોંચી. સાંજ ઢળી ચૂકી હતી અને ઝૂંપડપટ્ટીમાં ધીમે ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. ઘરમાં પ્રવેશતા જ રતને જોયું કે એના બંને બાળકો મોટા કાનજી અને નાની સાવલી એક જૂના અને ફાટેલા ગોદડા પર ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા. આખો દિવસ માની રાહ જોઈને બાળકો થાકી ગયા હશે. સાવલીના ગાલ પર હજુ પણ આંસુના સુકાયેલા ડાઘ હતા. આ દ્રશ્યો જોઈને રતનની છાતી ફાટી ગઈ. એણે ધીમેથી માટીના કોડિયામાં દીવો પ્રગટાવ્યો. દીવાના આછા અજવાળામાં ઘરની માટીની દિવાલ પર લટકતો કરશનનો જૂનો ફોટો જાણે આજે જીવંત થઈ ઉઠ્યો હોય એવું રતનને લાગ્યું. રતન એ ફોટા સામે જોઈને ફસડાઈ પડી. આટલા વર્ષો સુધી એણે જે દુઃખને પોતાનું નસીબ માનીને મૂંગા મોઢે સહન કર્યું હતું એ નસીબ ન હતું પણ કોઈની રમેલી એક ક્રૂર રમત હતી. એની આંખમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા અને એ છેલ્લી રાત યાદ આવી ગઈ જ્યારે કરશન બહુ ગભરાયેલો ઘરે આવ્યો હતો. એ દિવસે કરશને જમવાનું પણ નહોતું ખાધું. એણે રતનને કહ્યું હતું કે બજારમાં બહુ મોટું પાપ ચાલી રહ્યું છે અને જો હું ચૂપ રહીશ તો ભગવાન મને માફ નહીં કરે. રતને એને બહુ સમજાવ્યો હતો કે આપણે ગરીબ માણસ છીએ, મોટા માથાઓ સાથે દુશ્મની ન કરાય. પણ કરશન માન્યો ન હતો. એણે કહ્યું હતું કે કાલે સવારે હું પોલીસ કમિશનર પાસે જઈશ, બધું જ સત્ય કહી દઈશ. પણ એ સવાર ક્યારેય ન આવી. કરશન એ રાત્રે માલની હેરાફેરી કરવા ગયો અને વહેલી સવારે પોલીસવાળા એના લોહીથી ખરડાયેલા કપડાં લઈને આવ્યા. એ સમયે બધાએ કહ્યું કે હાઈવે પર ટ્રકવાળાએ અડફેટે લીધો હતો અને ડ્રાઈવર ભાગી ગયો. રતને પણ આ વાતને જ સત્ય માની લીધી હતી. પણ આજે એ લાલ ડાયરીએ આખા ભૂતકાળ પરથી પડદો હટાવી દીધો હતો. રતનના આંસુ ધીમે ધીમે સુકાવા લાગ્યા અને એની જગ્યાએ આંખોમાં એક ભયંકર ક્રોધ અને વેરની ભાવના જાગવા લાગી. રાતના 12 વાગ્યાનો સમય હતો. બહાર ભયાનક શાંતિ હતી. ક્યારેક ક્યારેક કોઈ રખડતા કૂતરાના ભસવાનો અવાજ આ શાંતિને ચીરી રહ્યો હતો. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો ડર અને ગભરાહટ ફેરાયેલી હતી. અચાનક રતનના ઝૂંપડાના લાકડાના જૂના દરવાજા પર કોઈએ ધીમેથી ટકોરા માર્યા. રતન તરત જ સાવધાન થઈ ગઈ. એટલી મોડી રાત્રે કોણ હોઈ શકે? એણે ચૂલા પાસે પડેલો લોખંડનો ચીપિયો હાથમાં લીધો અને ધીમા પગલે દરવાજા પાસે ગઈ. એણે અંદરથી જ પૂછ્યું કે કોણ છે? બહારથી એક અત્યંત ધીમો અને ધ્રુજતો અવાજ આવ્યો. રતન, દરવાજો ખોલ, હું જીવલો છું. જીવલો એટલે કરશનનો સૌથી નજીકનો મિત્ર અને બજારમાં માલ ઉપાડવાનું કામ કરતો એક મજૂર. અકસ્માત પછી જીવલાએ જ રતનને ઘણી મદદ કરી હતી. રતને તરત જ દરવાજો ખોલ્યો. જીવલો અંદર આવ્યો અને એણે ફટાફટ દરવાજો અંદરથી બંધ કરી દીધો. જીવલાનો ચહેરો પરસેવે રેબઝેબ હતો અને એના શ્વાસ ભરાઈ ગયા હતા. એની આંખોમાં કોઈ અજાણ્યા ભયનો ઓછાયો સ્પષ્ટ દેખાતો હતો. રતને પૂછ્યું કે શું વાત છે જીવલાભાઈ? આટલી મોટી રાત્રે તમે અહીં કેમ આવ્યા છો અને આટલા ગભરાયેલા કેમ છો? જીવલાએ આજુબાજુ નજર ફેરવી અને અત્યંત નીચા અવાજે કહ્યું કે રતન, તું આજે બજારમાં કોની સાથે બાખડી પડી હતી? તને ખબર છે એ દુબઈવાળો શેઠ ધનરાજ સાક્ષાત યમરાજ છે. આખા બજારમાં વાત ફેલાઈ ગઈ છે કે તે તેની બેગ પકડી પાડી અને એમાં રહેલી લાલ ડાયરી તે જોઈ લીધી છે. રતનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એણે પૂછ્યું કે એ ડાયરીમાં કરશનનો ફોટો કેમ હતો અને કરશનનું મોત કેવી રીતે થયું હતું? એ સત્ય તમે જાણો છો જીવલાભાઈ? આ સવાલ સાંભળીને જીવલા ફસડાઈ પડ્યો. એની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. એણે ભાઈએ હરે કબૂલાત કરતા કહ્યું કે હા રતન, હું બધું જ જાણું છું, પણ મારા
જીવના ડરથી હું આટલા વર્ષોથી ચૂપ હતો. કરશનને અકસ્માત નહોતો નડ્યો, એની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા એ ધનરાજ શેઠે જ કરાવી હતી. રતનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જીવલાએ આગળ કહ્યું કે 5 વર્ષ પહેલાં ધનરાજ આટલો મોટો શેઠ નહોતો, પણ એ કાપડના પાર્સલોની આડમાં સોનાના બિસ્કિટ અને નકલી નોટોના દાણચોરી કરતો હતો. કરશન જે ટેમ્પો ચલાવતો હતો એમ જ આ ગેરકાયદેસર માલની હેરાફેરી થતી હતી. કરશન આ વાતથી બિલકુલ અજાણ હતો, પણ એક રાત્રે માલ ખાલી કરતી વખતે અચાનક એક પાર્સલ ફાટી ગયું અને એમાંથી સોનાના બિસ્કિટ બહાર પડી ગયા. કરશને આ બધું જોઈને સગી આંખે જોઈ લીધું અને એણે ધનરાજના માણસોનો વિરોધ કર્યો. કરશને કહ્યું કે હું આવી દેશદ્રોહ અને પાપની કમાણીમાં સાથ નહીં આપું અને પોલીસને બધું કહી દઈશ. એણે પુરાવા તરીકે એક કાગળ પર ધનરાજના મેનેજરની સહી કરાવી લીધી હતી અને એ કાગળ પોતાની લાલ ડાયરીમાં સંતાડી લીધો હતો. ધનરાજને ક્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કરશનને ખરીદવાની કોશિશ કરી, પણ કરશન ઈમાનદાર હતો એટલે એ રાત્રે જ્યારે કરશન હાઈવે પર ટેમ્પો લઈને નીકળ્યો ત્યારે ધનરાજના ભાડુતી ગુંડાઓએ એક મોટા ટ્રકથી કરશનના ટેમ્પાને ટક્કર મારી દીધી. કરશન ત્યાં જ તરફાડીને મરી ગયો. ગુંડાઓએ એની લાશ પાસેથી પેલી લાલ ડાયરી કાઢી લીધી અને ધનરાજને આપી દીધી, જેથી કોઈ પુરાવો ન બચે. આ બધું મેં મારી નજરે જોયું હતું રતન, પણ જો હું મોઢું ખોલત તો એ લોકો મને પણ મારી નાખત. જીવલાની આખી વાત સાંભળીને રતનના શરીરમાં જાણે લાવારસ વહેવા લાગ્યો. એના હાથની મુઠ્ઠીઓ કચકચાવીને બંધ થઈ ગઈ. જે પતિએ કોઈ દિવસ કોઈનું ખરાબ ન હતું કર્યું, જેણે માત્ર ઈમાનદારીની રોટલી ખાધી હતી, એને આટલી બર્બરતાથી મારી નાખવામાં આવ્યો અને પોતે આટલા વર્ષોથી એ ખૂનીને એક મોટો માણસ માનીને જીવતી રહી. રતનના મગજની નસો જાણે ફાટી જશે એવું એને લાગવા માંડ્યું. પરંતુ જીવલાએ એનો હાથ પકડીને કહ્યું કે રતન, અત્યારે ગુસ્સો કરવાનો સમય નથી. ધનરાજ બહુ ખતરનાક માણસ છે. એને ખબર પડી ગઈ છે કે તે લાલ ડાયરી જોઈ લીધી છે અને તું કરશનની પત્ની છે. એ પોતાના રસ્તામાં આવતા કોઈ પણ કાંટાને કાઢતા અચકાતો નથી. એણે પોતાના સૌથી ક્રૂર ગુંડાઓને આજે રાત્રે જ તારું અને તારા છોકરાઓનું કાળસ કાઢી નાખવાનો હુકમ આપી દીધો છે. તો કશું જ વિચાર્યા વગર અત્યારે જ બાળકોને ઉઠાવ અને પાછળના રસ્તેથી ગામડે ભાગી જા. જો સવાર પડશે તો તું અને તારા બાળકો જીવતા નહીં બચે. જીવલાની આ વાત સાંભળીને રતનની આંખોમાં રહેલો શોક એકદમ ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ એક ભયંકર નિર્ભયતા આવી ગઈ. એણે જીવલાની આંખોમાં આંખો નાખીને અત્યંત અડક અવાજમાં કહ્યું કે જીવલાભાઈ, આખી જિંદગી હું ગરીબીથી, લાચારીથી અને અપમાનથી ભાંગતી રહી છું, પણ હવે હું એક ડગલું પણ પાછળ નહીં હટું. મારા પતિએ સત્ય માટે જીવ આપ્યો છે તો હું એના ખૂનથી ડરીને કેમ ભાગું? ભાગે એ બીજા. હું તો આ જ ઘરમાં રહીશ અને જો એ કૂતરાઓ મારા આંગણે આવ્યા તો હું એમને બતાવી દઈશ કે એક ગરીબમાં જ્યારે રણચંડી બને છે ત્યારે એની તાકાત શું હોય છે. રતનનો આ રૌદ્ર અવતાર જોઈને જીવલો પણ અવાર થઈ ગયો. એ સમજી ગયો કે હવે રતનને કોઈ રોકી શકશે નહીં. એ પોતાના જીવના ડરથી ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. બીજી તરફ સુરત શહેરની સૌથી મોંઘી 5 સ્ટાર હોટલના એક આલિશાન રૂમમાં ધનરાજ આટા મારી રહ્યો હતો. રૂમની સજાવટ રાજાના મહેલ જેવી હતી, પણ ધનરાજના મનમાં અત્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ટેબલ પર સૌથી વિદેશી દારૂની બોટલ પડી હતી અને ધનરાજ સતત એના ઘૂંટડા ભરી રહ્યો હતો. એસી ફૂલ હોવા છતાં એના કપાળ પર પરસેવો વળી રહ્યો હતો. જે માણસ મોટા મોટા મંત્રીઓ અને પોલીસવાળાઓને પોતાના ખિસ્સામાં રાખતો હતો, એ આજે એક સામાન્ય ચા વેચવાવાળી સ્ત્રીથી ગભરાઈ ગયો હતો. એને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે રતનની આંખોમાં કોઈ ડર જ ન હતો. જો એ સ્ત્રી કાલે સવારે મીડિયા કે પોલીસ પાસે જઈને પેલી ડાયરીની વાત કરી દેશે તો એનું વર્ષોથી બનાવેલું સામ્રાજ્ય પોતાના મહેલની જેમ તૂટી પડશે. દુબઈનો વેપાર, કરોડોની સંપત્તિ, આ બધું જ ખાખ થઈ જશે. ધનરાજે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને પોતાના સૌથી વફાદાર અને ક્રૂર માણસ ભૈરવને ફોન લગાવ્યો. ભૈરવ એટલે સુરત શહેરનો એવો ગુંડો જેને નામથી ભલભલા માથાભારે લોકો પણ કાંપતા હતા. ધનરાજે ફોન પર અત્યંત કઠોર અને જલ્લાદ જેવા અવાજમાં આદેશ આપ્યો કે ભૈરવ, પેલી ચાવાળી રતન
અને એના બંને છોકરાઓ સવારનો સૂરજ જોવા ન જોઈએ. પેલા ઝૂંપડામાં આગ લગાવી દેજો અને એવું લાગવું જોઈએ કે આ માત્ર એક અકસ્માત હતો. કોઈ પુરાવો કે સાક્ષી બચવો ન જોઈએ. જોઈએ જીવતી રહી ગઈ તો આપણું જીવવું હરામ થઈ જશે. ફોનની બીજી બાજુથી ભૈરવે એક બેહામણું હાસ્ય કરતા કહ્યું કે શેઠ, તમે નિશ્ચિત થઈને સૂઈ જાઓ, તમારું કામ થઈ જશે. ધનરાજનો આદેશ મળતા જ ભૈરવ અને એના 3 ખડતલ માણસો લોખંડની પાઇપો, છરા અને કેરોસીનના ડબ્બા લઈને એક જૂની કાઠ ખાધેલી જીપમાં બેસીને રતનની ઝૂંપડપટ્ટી તરફ આગળ પડ્યા. રાત હવે વધારે ઘેરી બની રહી હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જાણે કુદરત પણ આજે થનારા આ મહાસંગ્રામની તૈયારી કરી રહી હોય એવું લાગતું હતું. રસ્તાઓ સાવ સુમસામ હતા. જીપના એન્જિનનો અવાજ આ ભયાનક શાંતિને વધુ ડરામણી બનાવી રહ્યો હતો. ભૈરવ અને એના માણસો જીપમાં બેઠા બેઠા દારૂ પી રહ્યા હતા અને હસી રહ્યા હતા. એમના માટે એકલી સ્ત્રી અને 2 નાના બાળકોને મારવા એ કોઈ મોટી વાત ન હતી. તેઓ વિચારી રહ્યા હતા કે ઝૂંપડામાં ઘૂસીને 10 મિનિટમાં આખો ખેલ ખતમ કરી પાછા આવી જઈશું. પણ એમને ક્યાં ખબર હતી કે ત્યાં એમની રાહ જોઈને કોઈ અબળા સ્ત્રી નહોતી ઊભી, પણ પોતાના પરિવાર માટે પ્રાણ આપી અને લઈ શકનારી એક શક્તિ ઊભી હતી. ઝૂંપડાની અંદર રતન એકદમ સજાગ હતી. એણે પોતાના બંને બાળકોને ધીમેથી ઉઠાડ્યા અને ઘરના એક સુરક્ષિત ખૂણામાં બેસાડી દીધા. કાનજી અને સવલી ઊંઘમાંથી ઉઠીને ગભરાઈ ગયા હતા. કાનજીએ પૂછ્યું કે માં, શું થયું છે? આપણે કેમ જાગવાનું છે? રતને અત્યંત વહાલથી કાનજીના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, આજે રાત્રે કેટલાક જંગલી જાનવરો આપણા ઘર તરફ આવી રહ્યા છે, પણ તારી માં જીવતી છે ત્યાં સુધી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તમે બંને અહીં જ બેસી રહેજો અને અવાજ બિલકુલ ન કરતા. ઘરના એકમાત્ર લાકડાના દરવાજા પાછળ ભારે પથ્થરો અને પાણીની ડોલો મૂકી રાખી હતી. તેણે રસોડામાંથી મસાલા ખાંડવાનો લોખંડનો ભારે દસ્તો અને શાક સુધારવાનો ધારદાર ચરો પોતાની પાસે રાખી લીધો હતો. ચૂલામાં હજુ પણ થોડો અંગારા સળગી રહ્યા હતા. વાતાવરણમાં એવી શાંતિ હતી કે પોતાના હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. રતનની નજર સતત દરવાજા તરફ હતી અને બરાબર એ જ સમયે દૂરથી એક વાહનનો અવાજ આવતો સંભળાયો. અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. રતનની પકડ પોતાના લોખંડના દસ્તા પર વધારે મજબૂત થઈ ગઈ. એણે એક ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવ અને કરશનને યાદ કર્યા. જીપ બરાબર રતનના ઝૂંપડાની બહાર આવીને ઊભી રહી. હવે શું થશે એની રાહ જોતા રતનના શ્વાસ અટકી ગયો. જીપનો અવાજ ઝૂંપડીની બહાર જ અટકી ગયો અને રતનના હૃદયના ધબકારા એકદમ તેજ થઈ ગયા. બહારથી બૂટના ભારે અવાજો સંભળાયા. 4 જણા હતા. એ વાત તો રતનને એમના પગલાંના અવાજ પરથી સમજાઈ ગઈ હતી. એક ક્ષણ માટે વાતાવરણમાં એવી બેહામણી શાંતિ છવાઈ ગઈ કે જાણે મોત પોતે જ બારણને ટકોરા મારવાની તૈયારી કરી રહ્યું હોય. અચાનક એક ભયંકર અવાજ સાથે ઝૂંપડાનો જૂનો લાકડાનો દરવાજો તૂટી પડ્યો. ભૈરવે પૂરી તાકાતથી દરવાજા પર લાત મારી દીધી. લાકડાના કટકા હવામાં ઉડ્યા અને દરવાજા પાછળ મૂકેલા પથ્થરો પણ ફંગોળાઈ ગયા. બહારનો અંધકાર અને પવન સીધો ઝૂંપડાની અંદર ઘૂસી આવ્યો. બાળકો રડના માર્યા જોરથી સીછો પાડી ઉઠ્યા અને એકબીજાને વળગી પડ્યા. ભૈરવ અને એના 3 ગુંડાઓ હાથમાં લોખંડની પાઇપો, ધારદાર છરા અને કેરોસીનનો ડબ્બો લઈને અંદર પ્રવેશ્યા. દીવાના આછા અજવાળામાં એમના ચહેરા કોઈ રાક્ષસ જેવા લાગતા હતા. ભૈરવે પોતાની રાતીછોડ આંખોથી ઝૂંપડામાં નજર ફેરવી અને અત્યંત ક્રૂરતાથી હસતા હસતા બોલ્યો કે ક્યાં ગઈ એ બજારની બહારાણી, જેને બહુ મોટા મોટા શેઠિયાઓ સાથે દુશ્મની કરવાનું ભૂત સવાર થયું છે? બહાર આવ, નહીતર તારા આ નાના બચ્ચાઓને અહીં જ પૂરા કરી દઈશ. ભૈરવના શબ્દોમાં એટલો બધો નશો અને અહંકાર હતો કે કોઈ પણ સામાન્ય માણસનું લોહી સુકાઈ જાય. પણ આજે રતન કોઈ સામાન્ય માણસ ન હતી. એના હૃદયમાં ડરની જગ્યાએ ભયંકર જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં હતો. એણે પોતાના બાળકોને પાછળ રાખ્યા અને એકદમ ઝડપથી અંધારા ખૂણામાંથી બહાર આવી. એના એક હાથમાં રસોડાના લોખંડનો ભારે દસ્તો હતો અને બીજા હાથમાં શાક સુધારવાનો ધારદાર છરો.
રતનની આંખોમાં એવો ભયંકર ક્રોધ અને આગ હતી કે એક પળ માટે તો પેલો ભૈરવ પણ અચકાઈ ગયો. એને એમ હતું કે આ કોઈ સામાન્ય અને લાચાર સ્ત્રી હશે. એ એમને જોતાં જ પગે પડીને ભીખ માંગવા લાગશે. પણ આ તો સાક્ષાત રણચંડી સામે ઊભી હતી. રતને અત્યંત ગર્જના કરતા અવાજમાં કહ્યું કે મારા બાળકો તરફ એક ડગલું પણ આગળ વધ્યો કે તો તારા ટુકડા કરીને કૂતરાઓને નાખી દઈશ. પાછો જતો રહે અહીંથી, નહીંતર આજની રાત તારી જિંદગીની છેલ્લી રાત હશે. ભૈરવ આ સાંભળીને જોર જોરથી હસવા લાગ્યો. એણે પોતાના સાથીદારોને ઈશારો કર્યો અને કહ્યું કે જોયું, આ ચા વેચવાવાળી ભાષા, આને તો બરાબરનો પાઠ ભણાવવો પડશે. એક ગુંડાએ આગળ વધીને રતનના વાળ પકડવાનો પ્રયાસ કર્યો, પણ રતન વીજળીની જેમ ચપળ હતી. એણે જણા પર વિચાર્યા વગર પોતાના જમણા હાથમાં રહેલો લોખંડનો ભારે દસ્તો પૂરી તાકાતથી એ ગુંડાના માથા પર ફટકારી દીધો. દસ્તો વાગતા જ એ માણસના માથામાંથી લોહીની ધાર વછૂટી અને એ ભયંકર સીંચ પાડીને સીધો જમીન પર પટકાઈ ગયો. આ હુમલો એટલો અણધારો અને શક્તિશાળી હતો કે બધા બાકીના ત્રણેય ગુંડાઓ એકદમ સ્તબ્ધ થઈ ગયા. એમણે સપનામાં પણ ખ્યાલ ન હતો કે આ દુબળી પાતળી દેખાતી સ્ત્રીમાં આટલી બધી તાકાત ક્યાંથી આવી ગઈ. ખરેખર તો આ તાકાત રતનના શરીરની ન હતી, પણ એની અંદર રહેલા માતૃત્વની અને વર્ષોથી દબાયેલા સત્યની હતી. પોતાના સાથીદારને લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલો જોઈને ભૈરવની આંખો ફાટી ગઈ. એણે ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે હાથમાં રહેલો કેરોસીનનો ડબ્બો નીચે ફેંક્યો અને પોતાની લોખંડની પાઇપ ઉઠાવીને સીધો રતન પર તૂટી પડ્યો. રતને છરા વડ પાઇપનો વાર રોકવાનો પ્રયાસ કર્યો, પણ ભૈરવ બહુ શક્તિશાળી હતો. પાઇપનો એક જોરદાર ફટકો રતનના ડાબા ખભા પર વાગ્યો. હાડકું કડક ભૂસ કરતું તૂટી ગયું હોય એવી અસહ્ય પીડા રતનના આખા શરીરમાં વ્યાપી ગઈ. એના હાથમાંથી છરો નીચે પડી ગયો અને એ જમીન પર ઘૂંટણભેર ફસડાઈ પડી. બાળકો માને મારી નાખી જોઈને રડવા લાગ્યા અને કાંજી દોડીને ભૈરવના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે મારી માને છોડી દો, એને ન મારો. પણ દારૂના નશામાં ચૂર ભૈરવને કોઈ દયા ન આવી. એણે કાનજીને જોરથી લાત મારીને દૂર ફેંકી દીધો. કાનજી માટીની દિવાલ સાથે અથડાયો અને એના કપાળમાંથી પણ લોહી નીકળવા લાગ્યું. પોતાના દીકરાને લોહી લુહાણ જોતા જ રતનની અંદર જાણે કોઈ દેવી શક્તિ પ્રવેશી ગઈ. પીડા ભૂલીને એ એક જ ઝાટકે જમીન પરથી ઊભી થઈ ગઈ. ભૈરવ હજુ તો બીજો ઘા કરવા માટે પાઇપ ઉઠાવે એ પહેલાં જ રતને ચૂલામાં બળતો એક મોટો લાકડાનો ટુકડો હાથમાં લીધો અને સીધો ભૈરવના ચહેરા પર ફટકાર્યો. બળતા લાકડાના અંગારા ભૈરવની આંખો અને ગાલ પર ચોંટી ગયા. એના મોઢામાંથી એવી ભયંકર સીંચ નીકળી ગઈ કે આખી ઝૂંપડીના લોકો જાગી ગયા. ભૈરવ પોતાનો ચહેરો પકડીને જમીન પર આળોટવા લાગ્યો. બાકીના બે ગુંડાઓ હવે પૂરેપૂરા ગભરાઈ ગયા હતા. એમણે જોયું કે આ સ્ત્રી તો જાણે સાક્ષાત કાળ બનીને ઊભી છે. એક ગુંડાઓએ સરો કાઢીને રતન પર પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ રતને ફરીને સીધો પેલો બળતો લાકડાનો ટુકડો એની છાતી પર માર્યો અને સાથે જ પોતાના દાંત પીસીને એવી કિકિયારી કરી કે ગુંડાઓના હાથ પગ ધ્રુજવા લાગ્યા. રતનના ખંભામાંથી સતત લોહી વહી રહ્યું હતું. એના કપડાં ફાટી ગયા હતા. સાડી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી, પણ એ પોતાના બાળકો અને ગુંડાઓની વચ્ચે એક અડીખમ પહાડ બનીને ઊભી હતી. આ બધી બૂમાબૂમ અને મારામારીનો અવાજ સાંભળીને આસપાસના ઝૂંપડાઓમાંથી લોકો બહાર આવવા લાગ્યા હતા. જીવલો જે ડરના માર્યા પોતાના ઘરમાં છુપાઈ ગયો હતો, એના હૃદયમાં આજે પણ પસ્તાવો અને હિંમત જાગવા ઉઠ્યા. એણે વિચાર્યું કે જો આજે એક સ્ત્રી પોતાના પતિના હત્યારાઓ સામે આટલી બહાદુરીથી લડી શકતી હોય તો પોતે એક મર્દ થઈને ઘરમાં કેમ સંતાઈ રહે. જીવલાએ પોતાની ઘરનો લોખંડનો સળિયો હાથમાં લીધો અને બહાર આવીને જોરથી બૂમો પાડવા લાગ્યો કે એલા ભાઈઓ, બહાર આવો, આપણી રતન બહેન પર ગુંડાઓએ હુમલો કર્યો છે. જો આજે આપણે ભેગા ન થયા તો કાલે આ લોકો આપણા ઘરમાં ઘૂસીને આપણી મા દીકરીઓની આબરૂ લૂંટશે. જીવલાની બૂમો સાંભળીને ઝૂંપડપટ્ટીના બીજા મજૂરો અને યુવાનોના હાથમાં પણ લાકડીઓના પાવડા પાઇપો આવી ગઈ. ગરીબ લોકો આમ બહુ ડરપોક હોય છે,
પણ જ્યારે એમની સહનશક્તિની હદ પૂરી થઈ જાય અને બધા એકસાથે ભેગા મળે ત્યારે એમની તાકાત સામે કોઈ પોલીસ કે કોઈ ગુંડો ટકી શકતો નથી. સેંકડો લોકોનું ટોળું હાથમાં હથિયારો લઈને રતનના ઝૂંપડા તરફ દોડી આવ્યું. ગુંડાઓએ જ્યારે આટલી મોટી ભીડ જોઈ ત્યારે એમના મોતિયા મરી ગયા. ભેરવ જેનો ચહેરો દાઝી ગયો હતો એ લંગડાતો જીપ તરફ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ ટોળાઈએ ચારે બાજુથી એમને ઘેરી લીધા. જીવલાએ આગળ વધીને ભૈરવના પગમાં સળિયો માર્યો અને એ નીચે પડ્યો. ગુસ્સે ભરેલા ટોળાએ ચારેય ગુંડાઓને પકડી લીધા અને બરાબરનો મેથીપાક આપવાનું શરૂ કર્યું. લાતો અને મુક્કાઓનો વરસાદ વરસવા લાગ્યો. ભૈરવ જે થોડીવાર પહેલાં પોતાની તાકાત પર ફૂલાતો હતો એ અત્યારે દયાની ભીખ માંગી રહ્યો હતો. લોકોએ એમને મારીને અધમુઆ કરી નાખ્યા. કોલાહલ એટલો બધો વધી ગયો કે આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો જાગી ગયા અને કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. પોલીસની ગાડીઓ સાયરેન વગાડતી ઝૂંપડીમાં પહોંચી. પોલીસે માંડ એ ગુંડાઓને લોકોના હાથમાંથી છોડાવ્યા અને પોતાની ગાડીમાં નાખ્યા. ભૈરવ જતાં પણ રતન તરફ જોઈને ધમકી આપતા બોલ્યો કે આજે ભલે અમે પકડાઈ ગયા, પણ ધનરાજ શેઠ અને તારા આખા ખાનદાને સળગાવી દેશે. તું ક્યાંય છુપાઈ નહીં શકે. આ ધમકી સાંભળીને લોકો ફરી ઉશ્કેરાયા, પણ પોલીસે વચ્ચે પડીને એમને રોક્યા. એક પોલીસવાળાએ રતનની હાલત જોઈને કહ્યું કે બહેન, તમને બહુ લોહી નીકળે છે, ચાલો અત્યારે જ સરકારી દવાખાને જઈએ. રતન જમીન પર બેસી ગઈ હતી. એણે કાંજી અને સલોનીને પોતાની છાતી સરસા ચાંપી લીધા હતા. એની આંખોમાંથી સતત પાણી વહી રહ્યું હતું, પણ આ પાણીમાં આજે લાચારી ન હતી, પણ જીતનો સંતોષ હતો. જીવલાએ અને બીજી કેટલીક સ્ત્રીઓએ રતનને ટેકો આપીને ઊભી કરી અને પોલીસની ગાડીમાં દવાખાને લઈ ગયા. ડૉક્ટરે રતનના ખભા પર પાટાપિંડી કરી અને કાનજીના કપાળ પર પણ દવા લગાવી. આખી રાત દવાખાનામાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સવાર પડવાની તૈયારી હતી. આકાશમાં આછો ઉદાસ ફેલાવા લાગ્યો હતો, જે રતનના જીવનમાં આવનારા એક નવા અને સત્યના પ્રકાશનો સંકેત આપી રહ્યો હતો. સુરત શહેર હજુ તો ઊંઘમાંથી જાગી રહ્યું હતું, પણ કાપડ બજારમાં આ ઘટનાની વાત દાવા નળની જેમ ફેલાઈ ગઈ હતી. દરેક દુકાને, દરેક ચાની લારીએ અને દરેક ટેમ્પા સ્ટેન્ડ પર બસ આ જ વાત ચર્ચાતી હતી કે રાત્રે ધનરાજ શેઠના માણસોએ રતનની ઝૂંપડી પર હુમલો કર્યો અને રતને એકલા હાથે એમને એવી ધૂળ ચટાડી કે આખા શહેરના ગુંડાઓ શરમાઈ જઈ. નાના વેપારીઓ અને ગરીબ મજૂરો કે જેઓ વર્ષોથી ધનરાજની દાદાગીરી સહન કરતા હતા, એમના મનમાં આજે એક અનોખી ખુમારી જાગી ઉઠી હતી. એમને લાગ્યું કે જો એક નિરાધાર અને ગરીબ ચાવાળી સ્ત્રી આટલા મોટા અને શક્તિશાળી માફિયા સામે ટકરાઈ શકતી હોય તો આપણે આટલા બધા હોવા છતાં શા માટે ડરવું જોઈએ? બપોર સુધીમાં તો આખું માર્કેટ સજ્જડ બંધ થઈ ગયું. કોઈ પણ મજૂરે કામે જવાની નાન પાડી દીધી. હજારોની સંખ્યામાં લોકો સુરતની સકડ સડકો પર ઉતરી આવ્યા. એમની આગળ જીવલો અને ભીખા કાકા ચાલતા હતા. આજે આ ભીડ કોઈ સ્વાર્થ માટે ન હતી ભેગી થઈ, પણ એક ગરીબ માના ન્યાય માટે ભેગી થઈ હતી. લોકો હાથમાં બેનરો લઈને પોલીસ કમિશનરની ઓફિસ તરફ કૂચ કરી રહ્યા હતા. રતન દવાખાનામાંથી રજા લઈને સીધી આ ટોળામાં જોડાઈ ગઈ હતી. એના ખભા પર મોટો પાટો બાંધેલો હતો, સાડી પર લોહીના ડાઘ હતા, વાળ વિખેરાયેલા હતા, પણ એની ચાલમાં આજે કોઈ થાક કે કોઈ નિરાશા ન હતી. એની સાથે એના બંને બાળકો પણ હતા. લોકો રતનને જોઈને રસ્તો આપતા હતા અને એના મનમાં હાથ જોડતા હતા. જે સ્ત્રીને ગઈકાલ સુધી લોકો ફક્ત એક દયામણી નજરે જોતા હતા, એ આજે આખા શહેર માટે હિંમત અને સત્યનું પ્રતીક બની ગઈ હતી. પોલીસ કમિશનરની ઓફિસ બહાર હજારો લોકોની ભીડ જમા થઈ ગઈ. ભીડનો રોષ એટલો ભયંકર હતો કે પોલીસ પણ કોઈને રોકી શકે તેમ ન હતી. કમિશનર પોતે બહાર આવ્યા અને એમણે લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. રતન ભીડ છેડીને આગળ આવી. એણે કમિશનરની આંખોમાં સીધી આંખ મિલાવીને વાત કરવાનું શરૂ કર્યું. રતનનો અવાજ ભલે ધીમો હતો, પણ એના શબ્દોમાં એવી સચ્ચાઈ અને વેદના હતી કે ત્યાં ઊભેલા તમામ પોલીસ અધિકારીઓ પણ શૂન્ય થઈ ગયા. રતને ગઈકાલ બપોરે બજારમાં બનેલી ઘટનાથી લઈને રાત્રે થયેલા હુમલા સુધીની બધી જ વાત વિસ્તારથી કહી.
એણે પેલી લાલ ડાયરી અને એમાંથી મળેલો કરશનની સહીવાળો કાગળ કમિશનરના હાથમાં મૂક્યો. એણે કહ્યું કે સાહેબ, આ કાગળમાં ધનરાજ શેઠના એ કાળા કામનો પુરાવા છે, જેના કારણે 5 વર્ષ પહેલાં મારા પતિ કરશનની હત્યા કરવામાં આવી હતી. અકસ્માત તો માત્ર એક બહાનું હતું. અસલિયત તો એ છે કે કરશને એમનો ભાંડો ફોડવાની ધમકી આપી હતી, એટલે એમને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા. જો આ શહેરનો કાયદો ખરેખર ગરીબો માટે પણ સમાન હોય તો આજે ધનરાજ શેઠને હાથકડી પહેરાવીને અહીં લાવવો, નહીતર આ શહેરના તમામ મજૂરો આજે ખાખી વ્યવસ્થાને આગ લગાડી દેશે. રતનના આટલા સ્પષ્ટ અને પુરાવા સાથેના નિવેદન પછી પોલીસ પાસે કોઈ ચટકબારી બચી ન હતી. વળી પકડાયેલા ગુંડા ભૈરવે પણ પોલીસના મારથી તૂટીને બધું જ કબૂલી લીધું હતું. એણે સ્પષ્ટ કહી દીધું કે ધનરાજ શેઠે જ કરશનની હત્યા કરાવી હતી અને ગઈકાલે રાત્રે પણ રતન અને તેના બાળકોને મારવાનો આદેશ શેઠે જ આપ્યો હતો. કમિશનરે તરત જ તાત્કાલિક એક્શન લેવાનો આદેશ આપ્યો. પોલીસની 50 જેટલી ગાડીઓનો કાફલો સીધો ધનરાજ શેઠની 5 સ્ટાર હોટલ પર ત્રાટક્યો. ધનરાજ હજુ તો રૂમમાં બેઠો બેઠો વિદેશી દારૂના નશામાં એ સમાચારની રાહ જોતો હતો કે ભૈરવનું કામ પૂરું થઈ ગયું છે. પણ એની જગ્યાએ એણે રૂમનો દરવાજો તૂટતો જોયો અને સામે પોલીસનો મોટો કાફલો ઊભેલો જોયો. પોલીસને જોતાં જ ધનરાજ સમજી ગયો કે હવે એનો ખેલ ખતમ થઈ ગયો છે. એણે પોલીસને પણ પૈસાની લાલચ આપવાનો પ્રયાસ કર્યો, પણ આજે મામલો મીડિયા અને હજારો લોકોની નજર સામે આવી ગયો હતો, એટલે કોઈ પણ અધિકારી એની મદદ કરી શકે તેમ ન હતો. પોલીસે એ જ હોટલમાં રૂમમાંથી ધનરાજની પોલ કાળી બેગ પણ કબજે કરી, જેમાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર સોદાઓ, જમીનોના કાગળો અને કાળા નાણાંના હિસાબો હતા. આ પુરાવાઓ એટલા સચોટ હતા કે ધનરાજને આખી જિંદગી જેલની હવા ખાવી પડે તેમ હતું. પોલીસે ધનરાજને હાથકડી પહેરાવી. જે માણસ ગઈકાલ સુધી આખા શહેરને પોતાના પગ સુધી જૂતી સમજતો હતો, એ આજે એક ગુનેગારની જેમ માથું નીચું રાખીને હોટલની બહાર આવી રહ્યો હતો. હોટલની બહાર પણ લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી. લોકો ધનરાજ પર થૂકી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા. વર્ષોથી જે માણસે ગરીબોનું લોહી સૂચીને પોતાનો મહેલ ઊભો કર્યો હતો, એ આજે એક જ ગરીબોની નફરતનો શિકાર બની રહ્યો હતો. પોલીસ એને ગાડીમાં બેસાડીને સીધી કમિશનર ઓફિસે લાવી, જ્યાં રતન અને હજારો મજૂરો એની રાહ જોતા ઊભા હતા. ધનરાજને જ્યારે ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે એની નજર સીધી રતન પર પડી. રતન એકદમ શાંતિથી અને ગર્વથી ઊભી હતી. એના ચહેરા પર કોઈ અહંકાર ન હતો, પણ એક સત્યની જીતનો અદ્ભુત પ્રકાશ હતો. ધનરાજની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ. એને સમજાઈ ગયું હતું કે કરોડો રૂપિયાની સંપત્તિ, મોટી મોટી ગાડીઓ અને ક્રૂર ગુંડાઓની ફોજ પણ એક ઈમાનદાર અને હિંમતવાળી સ્ત્રીના માતૃત્વ સામે સાવ વામણી પુરવાર થઈ છે. ભગવાને ભલે ગરીબને પૈસા ન આપ્યા હોય, પણ એને સત્ય અને ખુમારીની એવી શક્તિ આપી છે જે દુનિયાના કોઈ પણ અહંકારને તોડી શકે છે. રતને ધનરાજ તરફ કોઈ કટાક્ષ ન કર્યો, કોઈ ગાળ ન આપી. એને ફક્ત આકાશ તરફ જોઈને પોતાના બંને હાથ જોડ્યા અને મનોમન કરશનને કહ્યું કે આજે તારા આત્માને શાંતિ મળી હશે. મેં તારું વચન પૂરું કર્યું. આખી કમિશનર ઓફિસ બહાર લોકોના નારા ગુંજી ઉઠી રહ્યા હતા. હવે સત્ય અને ન્યાયનો નવો સૂર્યોદય સુરતની ધરતી પર થઈ ચૂક્યો હતો. તેની આખી પ્રક્રિયાનું નેતૃત્વ એક સામાન્ય ચા વેચવાવાળી રતને કર્યું હતું. આ ઘટનાએ ફક્ત ધનરાજનું જ નહીં, પણ બજારમાં ચાલતા દરેક કાળા ધંધા અને દાદાગીરીનું કાયમ માટે અસ્તિત્વ મિટાવી દીધું હતું. ભીડમાંથી એક અવાજ આવ્યો કે રતનબહેન, તમે તો સાક્ષાત દુર્ગા માતાનો અવતાર છો. આ બજાર હવે કાયમ તમારું ઋણી રહેશે. રતનની આંખો ફરી ભરાઈ આવી, પણ આ આંસુમાં હવે દુઃખની કોઈ છાયા ન હતી. બાળકો પણ પોતાની માની આ અદ્ભુત હિંમત જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા. પોલીસ કમિશનરની ઓફિસ બહાર ઊભેલી હજારો મજૂરો અને વેપારીઓની ભીડનો ઉત્સાહ હવે આસમાને પહોંચી ગયો હતો. જ્યારે દુબઈના કહેવાતા મોટા શેઠ ધનરાજને પોલીસની જીપમાંથી નીચે ઉતારવામાં આવ્યો, જે માણસના નામથી કાપડ બજારમાં લોકો થથરાતા હતા અને જેની એક નજરથી મોટા મોટા સોદાઓ બદલાઈ જતા હતા, એ માણસ આજે સાવ લાચાર અને ગુનેગારની જેમ હાથકડી પહેરીને ઊભો હતો. એના મોંઘા વિદેશી કપડાં અને સોનાની ચેન
હવે એની કાળી કરતૂતો છુપાવી શકે તેમ ન હતા. ભીડમાંથી લોકો ધનરાજ પર ફિટકાર વરસાવી રહ્યા હતા. કોઈ ધૂળ ઉડાડી રહ્યું હતું તો કોઈ ગાળો આપી રહ્યું હતું. પરંતુ રતન આ બધાની વચ્ચે એકદમ અડીખમ અને શાંત ઊભી હતી. એના ચહેરા પર કોઈ વિકૃત આનંદ ન હતો, પણ એક એવી ભયંકર ગંભીરતા હતી જે કોઈ તપસ્વીના ચહેરા પર જોવા મળે. ધનરાજની નજર જ્યારે રતન સાથે મળી ત્યારે એ અજબોપતિ માણસ એક ગરીબ ચાવાળી સ્ત્રીની આંખોમાં રહેલી સચ્ચાઈની આગ સહન ન કરી શક્યો અને એણે તરત જ પોતાની નજર જમીન પર ઝુકાવી દીધી. કમિશનરે જાતે જ ધનરાજની પૂછપરછ શરૂ કરી અને પેલી લાલ ડાયરી તથા કાળી બેગમાંથી મળેલા પુરાવાઓ ટેબલ પર મૂક્યા. શરૂઆતમાં તો ધનરાજે પોતાના પૈસા અને વગને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો અને મોટા મોટા વકીલોને બોલાવવાની ધમકી આપી. પરંતુ જ્યારે પોલીસે એના જ ખાસ ગુંડા ભૈરવને લોહી લુહાણ હાલતમાં એની સામે લાવીને ઊભો કર્યો અને ભૈરવે કરશનની હત્યાથી લઈને ગઈકાલે રાતના હુમલા સુધીની બધી જ કબૂલાત કરી દીધી, ત્યારે ધનરાજનો બધો જ અહંકાર ઓગળી ગયો. એને સમજાઈ ગયું કે પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને હવે દુનિયાની કોઈ તાકાત એને બચાવી શકે તેમ નથી. પોલીસે ધનરાજ સામે હત્યાના પ્રયાસ, ગેરકાયદેસર કાળા નાણાંની હેરાફેરી અને સોનાની દાણચોરી જેવા ગંભીર ગુનાઓ હેઠળ સકંજો કસ્યો. આ સમાચાર ટીવી ચેનલો અને છાપાઓમાં પહેલા પાને છપાયા. સુરત જ નહીં પણ આખા ગુજરાતમાં રતનની હિંમતના વખાણ થવા લાગ્યા. થોડા દિવસો પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ધનરાજે મુંબઈથી મોટા નામાંકિત વકીલો રોક્યા હતા, જેઓ કાયદાની ચકટબારીઓ શોધીને એને નિર્દોષ સાબિત કરવા માંગતા હતા. પરંતુ રતનની અડગ જુબાની, લાલ ડાયરીમાં રહેલો કરશનનો કાગળ, જીવલાની સાક્ષી અને ભૈરવનું નિવેદન એટલા મજબૂત હતા કે સત્યને કોઈ હરાવી શક્યું નહીં. ન્યાયાધીશે ધનરાજ શેઠ અને એના ગુંડાઓને આજીવન કેદની સજા ફટકારી અને એની તમામ ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. કોર્ટના પરિસરમાં જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રતનની આંખોમાંથી સોદાર આંસુ વહેવા લાગ્યા. આ આંસુ 5 વર્ષની એ ભયંકર પીડા, ગરીબી, અપમાન અને સંઘર્ષના અંતના આંસુ હતા. એણે કોર્ટની બહાર આવીને આકાશ તરફ હાથ જોડીને કહ્યું કે કરશન, આજે તારો ન્યાય પૂરો થયો. હવે તારો આત્મા શાંતિથી ભગવાનના ચરણોમાં વાસ કરશે. બજારના લોકોએ રતનને ફૂલહાર પહેરાવ્યા અને એક વિજેતાની જેમ એને પોતાના માટીના ઘર સુધી મૂકવા આવ્યા. આ ઘટના પછી સુરતના કાપડ બજારની આખી તસવીર જ બદલાઈ ગઈ. જે મજૂરો અને નાના વેપારીઓ કાયમ ડરી ડરીને જીવતા હતા, એમનામાં એક નવી ખુમારી અને એકતા આવી ગઈ. અને કોઈ મોટા શેઠ કે ગુંડાની હિંમત નહોતી કે કોઈ ગરીબનું શોષણ કરી શકે અથવા એને અપમાનિત કરી શકે. રતનનું જીવન પણ હવે પહેલાં જેવું નહોતું રહ્યું. લોકોના દાન અને સહકારથી રતનને હવે રસ્તા પર ઊભા રહીને ચા વેચવાની જરૂર નહોતી. બજારના તમામ લોકોએ ભેગા મળીને એક મોટો ફાળો એકઠો કર્યો અને રતનને એક પાક્કી દુકાન કરી આપી. પણ રતને એ દુકાન માત્ર પોતાના સ્વાર્થ માટે ન વાપરી. એણે પોતાની હિંમત અને ઈમાનદારીથી લોકોના દિલ જીતી લીધા હતા. તેથી એણે એ જગ્યાએ કરશન સેવા ટ્રસ્ટ નામની એક સંસ્થા શરૂ કરી. આ સંસ્થામાં બજારમાં કામ કરતી ગરીબ મહિલાઓને સિલાઈ કામ અને ભરત ગૂંથણ શીખવાડવામાં આવતું, જેથી તેઓ સન્માનભેર પોતાની રોજીરોટી કમાઈ શકે. આ ઉપરાંત મજૂરોના બાળકો જેઓ આખો દિવસ બજારની ધૂળમાં રખડતા હતા, એમના માટે મફત શિક્ષણ અને બપોરના ભોજનની વ્યવસ્થા પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. રતન પોતે દરરોજ સવારે વહેલી ઉઠીને આ સંસ્થામાં આવતી, કરશનની તસવીર સામે દીવો પ્રગટાવતી અને પછી આખા દિવસનું કામકાજ સંભાળતી. એના બંને બાળકો કાનજી અને સવલી પણ હવે સારી શાળામાં ભણવા લાગ્યા હતા. સમય પાણીની જેમ વહેતો ગયો. ગરીબી અને લાચારીના દિવસો હવે ભૂતકાળ બની ગયા હતા. એક દિવસ સાંજના સમયે રતન પોતાની સંસ્થાના ઓટલા પર બેઠી હતી. વાતાવરણ એકદમ શાંત હતું. એની દીકરી સવલી, જે હવે થોડી મોટી અને સમજદાર થઈ ગઈ હતી, એણે આવીને રતનના ખોળામાં માથું મૂક્યું. એણે પૂછ્યું કે માં, મેં સાંભળ્યું છે કે પેલા ધનરાજ શેઠ પાસે બહુ બધા પૈસા અને ગુંડાઓ હતા, તો તું એનાથી જરાય ડરી કેમ નહીં? આટલું બધું દુઃખ અને પીડા સહન કરીને પણ તૂટી કેમ ન ગઈ?
રતને અત્યંત વહાલથી પોતાની દીકરીના માથા પર હાથ ફેરવતા એક ઊંડો શ્વાસ લીધો અને બહુ જ શાંતિથી કહ્યું કે બેટા, ગરીબ માણસ પાસે ગુમાવવા માટે કોઈ બંગલા કે ગાડીઓ નથી હોતી. એની પાસે માત્ર એનું સ્વાભિમાન અને એના પરિવારનો પ્રેમ હોય છે. જ્યારે કોઈ અહંકારી માણસ આપણા એ સ્વાભિમાન પર હુમલો કરે અથવા આપણા પરિવારને છીનવી લે ત્યારે ગરીબ પાસે બે જ રસ્તા બચે છે. કાં તો ડરીને તૂટી જવું અથવા વળતો પ્રહાર કરીને લડી લેવું. મેં લડતનો રસ્તો પસંદ કર્યો કારણ કે તારા બાપા કાયમ કહેતા કે સત્ય અને ઈમાનદારી ભલે ગરીબ હોય પણ એ ક્યારેય નબળા નથી હોતા. માતૃત્વની તાકાત સામે દુનિયાની કોઈ પણ ખરાબ શક્તિ જીતી શકતી નથી. સવલી પોતાની માની વાત સાંભળીને ગર્વથી હસી પડી. આજે રતન સુરતના કાપડ બજારમાંથી પસાર થતી તો લોકો માનથી રસ્તો છોડી દેતા. એ ફક્ત એક સામાન્ય સ્ત્રી નહોતી પણ હજારો ગરીબ અને તૂટેલા લોકો માટે જીવતી જાગતી પ્રેરણા અને હિંમત બની ગઈ હતી. એના દાઝેલા હાથના નિશાન અને ખભા પરનો ઘા એ એના માટે શરમ નહીં પણ એના વિજયના ઘરેણા સમાન હતા. મિત્રો, આ વાર્તા આપણને બહુ મોટી શીખ આપે છે કે જીવનમાં સંઘર્ષ ભલે ગમે તેટલો ભયંકર હોય, સામે ઊભેલી મુસીબત ગમે તેટલી શક્તિશાળી હોય, પણ જો તમારા હૃદયમાં સત્યની આગ અને ઈમાનદારીની તાકાત હોય તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને હરાવી શકતી નથી. ગરીબી એ કોઈ પાપ નથી પણ અન્યાય સામે ચૂપ રહેવું એ સૌથી મોટું પાપ છે. આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. આમાં આપેલા પાત્રોના નામ અને સ્થળ કાલ્પનિક હોઈ શકે છે પણ એની પાછળ છુપાયેલી લાગણીઓ અને મૂલ્યો 100% સાચા છે. આવા જ નવા પ્રેરણાદાયક અને જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે કાયમ બન્યા રહેશો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી અને હૃદયસ્પર્શી સ્ટોરી સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.